जो हवे આગલા વિડીયોમાં છે ને છેલ્લે 17 નંબરનો ક્વેશ્ચન હતો. હવે 18 નંબરનો ક્વેશ્ચન છે ને તે સાટાટી આધારિત છે છોકરાઓ. સાટાટી આપણે નથી શીખ્યા એટલે મેં સ્કીપ કરીશ, ટેસ્ટમાં પણ નહીં પૂછું, ચિંતા ના કરતા. તો હવે 19 નંબરનો ક્વેશ્ચન કહે છે કે ગાણિતિક અનુમાનથી સાબિત કરો કે d by dx of x raised to n બરાબર n x raised to n minus 1. એટલે મેં ગાણિતિક અનુમાન માટે છે ને છોકરા આપણે શીખીને તો બધું આવ્યા છે એટલે મેં બધા સ્ટેપ નહીં લખું. d by dx of x raised to n x raised to n minus 1. હવે જો તમને બધું યાદ તો હશે જ એટલે એ પ્રમાણે જો મેં તમારા સાથે વાત કરું તો સ્ટેપ 1 મેં બતાવીશ. મેં મોડે બોલીને જાઉં છું કે તમે લખજો જરા વ્યવસ્થિત કે વિધાન n equals to 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. વિધાન n equals to 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. એટલે જો મારી વાત સાંભળો, n ની જગ્યાએ 1 મૂકો તો d by dx of n ની જગ્યાએ 1 તો dx આ n ની જગ્યાએ 1 x raised to 1 minus 1 તો d by dx of x. હવે મેં એમ કહું કે આ 1 into 1 minus 1 x raised to 0. હવે x નો x સાપેક્ષ વિકલન 1 છે, x raised to 0 1 equals to 1 તો LHS બરાબર શું થઈ જશે? RHS. n ની જગ્યાએ શું મૂકી દીધું? 1. હવે મેં એમ કહું કે સ્ટેપ 2 તમે લખજો ડિટેલમાં કે વિધાન n equals to k માટે સાચું છે તેમ સ્વીકારતા. લામાં n ની જગ્યાએ શું લગાવી દો? k. તો d by dx of x raised to k x raised to k minus 1. હવે આમાં તો સાબિત સ્ટેપ 2 શું કીધું તો કે વિધાન n equals to k માટે સાચું છે તેમ સ્વીકારતા, એટલે કંઈ ખાસ કરવાની જરૂર નથી. સ્ટેપ 3 તમે લખજો કે વિધાન n equals to k plus 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. એટલે n ની જગ્યાએ શું આવશે? k plus 1 x raised to k plus 1 minus 1. એટલે હવે મને જો આગળ વધવું હોય છોકરાઓ તો મેં એમ કહીશ કે LHS થી ક્યાં જઈશ? RHS તરફ. એટલે LHS લખી દઉં મેં d by dx of x raised to k plus 1. હવે x raised to k plus 1 એને મેં આવું બ્રેક કરી શકીશ d by dx of x raised to k into x. એટલે આધાર સરખો ઘાતાંકોનો સરવાળો મેં અહીંયા છૂટું પાડું છું. હવે જો આગળ વધવું હોય તો મેં એમ કહું કે આ બે પર ગુણાકારનો નિયમ આપો. માન લો કે x અચળ તો d by dx of x raised to k. હવે x raised to k અચળ તો d by dx of x. હવે મેં એમ કહું કે જો સ્ટેપ 2 થી d by dx of x raised to k તો મેં સ્વીકારેલું છે k into x raised to k minus 1 અને અહીંયાથી આ આવી ગયું છે d by dx of x નો x સાપેક્ષ વિકલન 1 એટલે ઇન્ટુ કરીને શું લખાશે? 1. એટલે આવી જાઓ અહીંયા k આગળ લખો, પછી લખો x raised to k minus 1, પછી લખો x raised to k minus 1, પછી લખો x અને વત્તા કરીને લખો x raised to k. આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો એટલે k minus 1 plus 1 એટલે x raised to k plus x raised to k. હવે મેં એમ કહું કે આ બેમાંથી કોમન શું આવશે તો કે x raised to k એટલે કૌંસમાં મળશે k plus 1 into x raised to k. હવે એક્ઝેક્ટ જવાબ સેટ કરવા માટે x raised to k ને આવું લખો k plus 1 minus 1 is equal to RHS. હવે જો પેલા વાક્ય મેં બોલું છું તમને લખવાના રહેશે કે આમ વિધાન n equals to k plus 1 માટે સાચું છે. મેં લખાવ્યા છે 11માં pk implies pk plus 1 સત્ય છે. ગાણિતિક અનુમાનથી વિધાન for all n belong to n માટે સાચું છે તેમ સાબિત થાય છે. એટલે મેં ફરી એકવાર આને રિપીટેશન આપું તો છોકરાઓ ગાણિતિક અનુમાનથી d by dx of x raised to n બરાબર શું લઈ આવવાનું હતું? n x raised to n minus 1. p of n d by dx of x raised to n into x raised to n minus 1. હવે છોકરાઓ આને આગળ વધારવા માટે સ્ટેપ 1 તમને લખવાનું રહેશે કે વિધાન n equals to 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. LHS RHS માં બેઉમાં n ની જગ્યાએ 1 એટલે x raised to 1 આ 1 minus 1 x નો x સાપેક્ષ વિકલન 1 minus 1 0 x raised to 0 1 into 1 બરાબર 1 LHS equals to RHS. અહીંયા શું લખવાનું રહેશે તો કે વિધાન n equals to k માટે સાચું છે તેમ સ્વીકારતા. એટલે n ની જગ્યાએ k તો d by dx of x raised to k x raised to k minus 1. સ્ટેપ 3 વિધાન n equals to k plus 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. લાઈન ની જગ્યાએ k plus 1 મેં મૂકી દીધો છે. LHS લીધું. મેઇન લોજિકલ સ્ટેપ આ હતો કે x raised to k plus 1 ને બ્રેક કરો. x raised to k into x
ગુણાકારનો નિયમ. હવે બંને વિકલન આપણે બે સ્ટેપથી આપે છે. આ સ્ટેપ 2 થી મળે છે d/dx ઓફ x રેઝ ટુ k અને આ d/dx ઓફ x1 એ સ્ટેપ 1 થી મળે છે. સાદું રૂપ આપેલું છે અને પાછલા વાક્યમાં જે બોલી ગયો એ તમને જાતે લખવાના રહેશે. જો હવે ક્વેશ્ચન નંબર 20 પર જઈશું. 20મો ક્વેશ્ચન શું કહે છે તો કે 20 નંબરનો ક્વેશ્ચન ની રકમ એ છે કે sin a plus b equals to sin a into cos b plus cos a into sin b. આનો ઉપયોગ કરીને એમ કહે છે કે આપણે કોનો કરવાનો છે જો fact that sin a plus b અને આને વિકલન કરીને આનું વિકલન કરીને આપણે કોનું સૂત્ર બનાવવાનું છે તો કે cos a plus b નું. એટલે cos a plus ચોપડી રાખમાં રાખજો cos a cos b minus of sin a into sin b. ટૂંકી વાત કહું તો કે એને જે લખેલું છે કે sin a plus b નું જે સૂત્ર છે આને વિકલન કરવાનું છે અને લઈ આવવાનું છે. એટલે તમારી પાસે NCERT ની ચોપડી હશે. મેં રકમ એકવાર ફરીથી સમજાવું છું કે sin a plus b equals to sin a into cos b plus cos a into sin b. આ સૂત્રનું વિકલન કરી અને cos નું સૂત્ર લઈ આવવાનું છે. એટલે આના માટે આપણે શરૂઆત કઈ રીતે કરીશું તેમ મારા પાસે આ સૂત્ર છે, આ છે, આ લાવવાનું છે. એટલે મેં લખી દઈશ પહેલા sin a plus b બરાબર sin a into cos b plus cos a into sin b. હવે મેં એમ કહું કે v બંને બાજુ પર x સાપેક્ષ વિકલન કરતા તો કે d by dx of sin a plus b અહીંયા આટલું પહેલા લખી લઈશું કે d by dx of sin a into cos b plus d by dx of cos a into sin b. હવે જો આગળ વધવું હોય તો મેં એમ કહું કે ડાબી બાજુના વિકલન માટે અંડરલાઈન મેં કોને કરીશ તો કે a plus b ને મેં અંડરલાઈન કરું છું તો a plus b અંડરલાઈન એટલે અંડરલાઈન મતલબ a plus b ને x માની લો. a plus b ને x માની લો તો sin નું વિકલન cos બોલીશું cos x લખીશું ધારેલો x તો d by dx of ધારેલો x. હવે અહીંયા વિકલન શરૂ થયું છે પણ અહીંયા ગુણાકારનો નિયમ આપો એટલે ગમે તે એક અચળ sin a અચળ તો d by dx of cos b અચળ તો d by dx of sin a. આ તો આનું પટ્યું. હવે અહીંયા પણ આ જ વસ્તુ cos a અચળ તો d by dx of sin b. હવે sin b અચળ તો d by dx of cos a. હવે મેં એમ કહું કે cos of a plus b આને આવું લખાશે dA by dx કે અહીંયા a અને b ચલ છે છોકરો. હવે અહીંયા જો આગળ વધીએ તો મેં એમ કહું કે cos b નું x સાપેક્ષ વિકલન કોના સાપેક્ષ કરીએ x ના સાપેક્ષ એટલે b ને x માની લો. b ને શું માની લેશો x તો કે sin a આ b ને x માનો તો cos x નું વિકલન minus sin x તો બોલીશું x લખીશું b એટલે એને d by dx of b. એ જ વસ્તુ અહીંયા આવશે a ને x માનો
તો cos b, આ cos b તો એવો ને એવો, sin એનું અને sin x નું cos x into d by dx of a. આટલે આગળ આવો તો કે cos as it is. હવે અહીંયા b ને x માનો તો sin નું થશે cos into d by dx of b. અહીંયા a ને x માનશું, અહીંયા કોને x માનીશું? a ને. સમજી લો તો કે cos નું શું થશે તો કે માઈનસ sin. ફરીથી એકવાર sin b as it is, cos નું માઈનસ sin into d by dx of ધારેલો x. હવે મેં એમ કહું કે આને આગળ લઈ જાઓ તો કે આ માઈનસ sin એ sin b db by dx, cos a cos b da by dx. અહીંયા એમ કહો કે cos a cos b db by dx. આ માઈનસ sin એ આગળ લો તો sin a sin b da by dx. હવે મને જોઈએ છે શું? cos a into cos b. બરાબર, એટલે મારો જે ઇન્ટરેસ્ટ છે તે આ બે પર એને સાથે ગોઠવો અને da cos a cos b કોમન કાઢી લો, એટલે cos a cos b કોમન તો da by dx db by dx. હવે આ બે પર એમાંથી શું કોમન કાઢો? માઈનસ sin a sin b. અને ક્રમથી લખશો તો da by dx db by dx. ઠીક છે, હવે આ બે માંથી da by dx plus db by dx કોમન કાઢો તો da by dx db by dx. બીજા કૌંસમાં આવે છે cos a cos b minus sin a sin b, અને ડાબી બાજુ પર ઓલરેડી આ ચાલી રહ્યું છે cos a plus b કૌંસમાં da by dx plus db by dx. હવે જો બે બાજુથી શું કેન્સલ થઈ જશે છોકરાઓ તો કે da by dx plus db by dx, એટલે મળશે શું તો કે cos of a plus b is equal to cos a cos b minus of sin a sin b. એટલે ફરીથી એકવાર મેં આનું રિવિઝન આપી દઉં છું તો એકવાર તમે જોઈ લેજો છોકરાઓ. મેં જે કહું તે કે આગળ વધવા માટે શું કોશિશ કરીશું તે તો કે પહેલા તો આ sin a એનું પ્રશ્ન આવો છે એનસીઈઆરટી ની ચોપડી ખોલીને જોજો કે sin a plus b equals to sin a cos b plus cos a sin b. આ જે સૂત્ર છે એને સ્વીકારી એનું વિકલન કરી આ cos a plus b નું સૂત્ર લાવવાનું હતું. આમાં બેઉ બાજુ પર મેં વિકલન કોનો સાપેક્ષ કર્યું? x સાપેક્ષ કર્યું, એટલે d by dx of sin a plus b d by dx of sin a cos b plus d by dx of cos a sin b. a plus b ને x માનો તો sin નું cos d by dx of ધારેલો x a plus b. અહીંયા બે ઉપર ગુણાકાર, sin a અચળ cos b નું વિકલન, cos b અચળ sin a નું વિકલન. અહીંયા cos a અચળ ગુણાકારનો નિયમ, sin b નું sin b અચળ cos a નું. હવે d by dx of a plus b તો da by dx plus db by dx. અહીંયા આવો તો b ને x માનો તો cos નું minus sin d by dx of b. અહીંયા a ને x માનો તો sin નું cos d by dx of a. અહીંયા b ને x માન્યો છે બરાબર, cos a તો એવો ને એવો તો sin નું cos અને db by dx. અહીંયા a ને x માનો તો cos નું minus sin અને ધારેલ x નું. પછી ગોઠવણી કરીને સાદું રૂપ આપી da by dx plus db by dx બે બાજુથી કેન્સલ થાય તો જોઈતું પરિણામ મળી જાય છે.
જો આના પછીનો તો ચાલો લખતા શૂટિંગ આના પછી જે 21 નંબર છે ને તે સાતત્ય આધારિત છે એટલે એને આપણે કરવાની જરૂર નથી એટલે આપણે હવે જઈશું 22 નંબર પર થયું એટલે મેં 22 નંબરના ક્વેશ્ચન માટે જાઉં છું ક્વેશ્ચન નંબર 20 તો 22 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તે સાંભળો ક્વેશ્ચન નંબર 22 કે જો y બરાબર fx gx hx lmn abc હોય તો dy by dx બરાબર શું સાબિત કરવાનું છે તો કે f dash x g dash x h dash x lmn abc હવે જો મેં આના માટે તમારી સાથે થોડી વાત કરું તો આ છે ને નિશ્ચાયકનું વિકલન છે ને અહીંયાથી મેં શરૂ કરીશ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે y નું x સાપેક્ષ વિકલન dy by dx ચલો તો ક્લિયર છે નિશ્ચાયકનું વિકલન કઈ રીતે થાય તો જો પહેલા પહેલી હારનું વિકલન કરો એટલે fx નું x સાપેક્ષ વિકલન f dash x gx નું g dash x hx નું h dash x હવે બીજી અને ત્રીજી હાર એવી ને એવી અનિશ્ચાયકનું વિકલન કઈ રીતે થાય તે વત્તા હવે પહેલી હાર અને ત્રીજી હાર એવી ને એવી એટલે fx gx અને hx એવા ને એવા પણ l m અને n તો અચળ છે એટલે l અચળ 0 m નું 0 n નું 0 હવે જો પહેલી હારનું વિકલન કર્યું બીજી ત્રીજી as it is હવે બીજીનું વિકલન કર્યું પહેલી ત્રીજી as it is તો હવે પહેલી અને બીજી as it is પહેલી અને બીજી as it is તો ત્રીજું abc પણ અચળ છે એટલે અચળના વિકલન તો શું થઈ જાય છે 0 હવે જો આ બે કિસ્સામાં શું છે કે પૂરી એક હાર 0 હોય વિસ્તરણ આપશો નિશ્ચાયકનું મૂલ્ય 0 આમાં બીજી હાર 0 છે આમાં ત્રીજી એટલે આ બે નિશ્ચાયક તો ઓટોમેટિકલી છોકરાઓ શું થઈ જશે 0 આ બે તો ઓટોમેટિકલી 0 થઈ જશે એટલે f dash x g dash x h dash x l m n જોઈએ તે મળી જશે એટલે રીત શું છે તો કે પહેલી હાર નું વિકલન કરો બીજી ત્રીજી as it is હવે પહેલી અને ત્રીજી as it is બીજીનું વિકલન પણ બધા અચળ છે એટલે 0 હવે પહેલી બીજી as it is ત્રીજીનું વિકલન બધા અચળ છે 0 આ જો કોઈ પણ એક હારમાં કે એક સ્તંભમાં 3 0 વિસ્તરણ આપશો તો 0 એટલે બીજો અને ત્રીજો નિશ્ચાયક શું થઈ જશે ઓટોમેટિકલી 0 એટલે હવે તમારું જે રહી જાય છે એટલે પહેલો નિશ્ચાયક અને જે સાબિત કરવાનું છે છોકરાઓ એક ક્વેશ્ચન છે 23 નંબર એને મેં અહીંયા કમ્પ્લીટ કરવાની ટ્રાય કરું છું પછી જોડે બે ક્વેશ્ચન સાથે જોઈ લેજો રકમ આવી છે કે જો y = e raised to cos inverse x હવે પહેલે છે શરત આપી દઈને અહીંયા કોઈ ખાસ જરૂર નથી પણ સાબિત શું કરવાનું છે તો કે 1 - x square this square y by dx square minus x into dy by dx minus a square y equals to 0 હવે જો मैं इनको કે differentiate with respect to x તો y નો x સાપેક્ષ dy by dx હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ આવે છે કે a into cos inverse x અને x માની લો તો e raised to x નું વિકલન e raised to x બોલ્યો x તો લખેલો ધારેલો x કયો છે a into cos inverse x dy by dx e raised to a cos inverse x હવે એ તો અચળ છે તો cos inverse x નું વિકલન -1/√1 - x square હવે છોકરો √1 - x square ને ડાબી બાજુ પર લઈ લો આ a into minus a e raised to a cos inverse x હવે મોર ઇમ્પોર્ટન્ટલી e raised to a cos inverse x આ જે દેખાય ને છોકરો આની કિંમત y લખી દો એટલે કામ સરળ થઈ શકે કે જવાબમાં ક્યાંય e raised to a cos inverse x નહીં જોઈતું એટલે હવે લખીશ કે ફરીથી again differentiate with respect to x હવે આ બે પર ગુણાકારનો નિયમ જો √1 - x square અચળ તો d by dx of
dy by dx. હવે dy by dx અચળ, તો d by dx of under root 1 minus x square. માઇનસ એ અચળ છે, તો d by dx of y. હવે મેં એમ કહું કે under root 1 minus x square અચળ છે, પણ d by dx of dy by dx શું થશે? d square y by dx square. આ dy by dx as it is. હવે અહીંયા 1 minus x square સંયોજિત વિધેયનું વિકલન 1 minus x square ને x માનો, તો root x નું વિકલન 1 upon 2 root x into d by dx of ધારેલો x માઇનસ a. અચ્છા છોકરો જગ્યા ખૂટશે ને તો મેં માઇનસ ઓફ a કરીને અહીંયા લખું છું, કે મને છે ને dy by dx ની જરૂર ખરી છોકરાઓ. એટલે અહીંયાથી dy by dx કઈ રીતે નીકળશે? જો આ પદથી મેં dy by dx ની કિંમત કાઢું છું, તો dy by dx equals to minus ay, એના નીચે under root 1 minus x square. એટલે જો મારી વાત સાંભળો, જો તો આપણે અહીંયા લખી દઈએ minus a, but dy by dx, આ જે dy by dx છે એની કિંમત મેં અહીંયાથી કાઢી. dy by dx ની કિંમત minus of ay upon under root 1 minus x square. હજુ એક સ્ટેપ મેં આગળ જાઉં તો under root 1 minus x square as it is, d square y by dx square, dy by dx as it is into 1 upon 2 under root 1 minus x square. 1 નું 0, minus x square નું minus 2x. હવે આ શું થશે? માઇનસ માઇનસ પ્લસ a square y upon under root 1 minus x square. છોકરો જગ્યાના અભાવે તમને આ કિસ્સામાં આ બોર્ડથી આ તરફ આવવાનું રહેશે. હવે મેં એમ કહું કે આ બે તો કેન્સલ, એટલે રહી છે શું? તો કે under root 1 minus x square into d square y by dx square. હવે અહીંયાથી શું કેન્સલ થયું? બે એટલે માઇનસ x ને આગળ લો એટલે માઇનસ ઓફ x, એના નીચે લખો under root 1 minus x square into dy by dx. આ માઇનસ x ના નીચે under root 1 minus x square, માઇનસ સાઇન થી પ્લસ નો માઇનસ, dy by dx પાછળ, અને પહેલું ઇક્વલ્સ ટુ a square y into under root 1 minus x square. હવે under root 1 minus x square લસા લો એટલે આ d square y by dx square વાળા પદ જોડે ગુણાશે, એટલે under root x into under root x 1 minus x square. હવે તમે કહેશો કે under root 1 minus x square ગયું ક્યાં છોકરાઓ? તો જો આ બેવ બાજુ પર લસા એટલે under root 1 minus x square આના જોડે, લખાના નીચે under root 1 minus x square, આના નીચેનો under root 1 minus x square. એ શું થઈ જશે છોકરાઓ? કેન્સલ થઈ જશે. અને જો તમને જો ફરી એકવાર સર રિપીટ કરે છે under root, જો લખવું હોય તો મેં અહીંયા એક વખત આવું લખી બતાવું, under root 1 minus x square, under root 1 minus x square. હવે કેન્સલ થઈ જશે એટલે હવે રહેશે શું? તો કે 1 minus x square into d square y by dx square, x into dy by dx, અને a square y ને ડાબી બાજુ પર લઈ આવો, જોતું પરિણામ મળી જશે. એટલે છોકરાઓ આમાં ફરીથી એકવાર મેં થોડું રિપીટેશન આપી દઉં તો તમને, તો કે y equals to e raised to a cos inverse x હોય તો આ સાબિત કરવાનું, x સાપેક્ષ વિકલન a into cos inverse x ને x માનો, e raised to x નું e raised to x, d by dx of ધારેલો x. હવે a અચળ, cos inverse x નું -1 upon under root 1 minus x square. પછી અહીંયાથી આટલે આવતા under root 1 minus x square ડાબી બાજુ પર આ a into -1 minus a, આ e raised to a cos inverse x પાછળ લીધો, e raised to a cos inverse x ને y માની લો. પણ એ પછી મેં બતાવી, પણ અહીંયા dy by dx ની કિંમત કાઢી લીધી, એટલે એ -a upon under root 1 minus x square. ફરીથી x સાપેક્ષ વિકલન, under root 1 minus x square અચળ, d by dx of dy by dx, dy by dx અચળ, d by dx of under root 1 minus x square. હવે -a upon under root, આજે આપની વાત થઈ છે -a into y upon under root 1 minus x square. આ જે dy by dx ની કિંમત હતી, આ કિંમત, આ જે કિંમત છે તે છોકરા અહીંયા લગાવી દીધી છે. પછી અહીંયાથી આ 1 minus x square નું વિકલન -2x, બે જાય, અહીંયા આ માઇનસ માઇનસ પ્લસ a square y under root 1 minus x square. પછી અહીંયાથી આટલી આવતા છોકરાઓ, તો કે મારું કહેવું એવું છે કે માઇનસ x ને લીધે આ માઇનસ આગળ આવી ગયું, x upon under root 1 minus x square dy by dx. under root 1 minus x square ને લસા લીધો જ અને સાદું રૂપ આપેલું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આમાં કહી શકાય છોકરાઓ તો આ છે કે જો એક સ્ટેપ કે આ જે અહીંયા તમે જે વિકલન કર્યું e raised to a cos inverse x, આને y બનાવો, પછી પાછું આનું વિકલન થાય છે
અહીંયા તો એ વિકલન ક્યાં થયું છે અહીંયા આ એ માઇનસ એ છે dy બાય dx પણ dy બાય dx ની કિંમત આના પરથી તમે કહો કે સર ઉપરથી કેમ ના લીધી મને જવાબમાં e રેઝ ટુ a cos ઇન્વર્સ x નહીં જોઈએ તો y સ્વરૂપ જોઈએ એટલા માટે આ સ્ટેપમાં કિંમત મૂકી dy બાય dx બરાબર માઇનસ ay એના નીચે લખ્યું √1 - x² સમજો છો અને પછી આ માઇનસ માઇનસ પ્લસ અને લસા લઈ વગેરે લઈને સાદું રૂપ આપવામાં આવ્યું એટલે 22 આ 23મો દાખલો તમારો છેલ્લો દાખલો હતો છોકરાઓ મારું કહેવું એવું છે એટલે એ દાખલો જે તમારો છે તે પત્યા પછી બે દાખલા એવા છે કે જે સાતત્ય આધારિત છે એને હમણાં જરૂર નથી કેમ કે આપણે સાતત્ય કમ્પ્લીટ નથી કર્યું એટલા માટે એટલે મંગળવારના ટેસ્ટ માટે તમારો સિલેબસ અહીંયા પૂરો થાય છે જોઈ લો અને તૈયારી કરવા માંડજો હું બતાવી દઉં જરા ફટાફટ ટેસ્ટ માટે છોકરાઓ નોટ્સ ટેસ્ટનું તો બનાવો છો પણ આ જેટલા જે લેક્ચર આવે ને એના તમે બરાબર નોટ્સ બનાવો એટલે જે રીતે ક્લાસરૂમમાં તમે કઈ રીતે કરતા હો છો છોકરાઓ કે દાખલો બોર્ડ પરથી જોઈને કોપી કરો એટલે આમાં તમે જેમ જેમ જોતા જાઓ એક વખતે જોઈ લો પછી એને કોપી કરો નોટ્સ બનાવો કેમ કે દર વખતે તમે વિડીયો ખોલવા જશો વિડીયો ખોલો શોધો એની જગ્યાએ નોટ્સ વધારે સરળ રહેશે એટલે મેં વારંવાર કીધું છે છોકરાઓ કે તમે દરેક દાખલો જો એનું નોટ્સ બનાવો જસ્ટ લાઈક તમે ક્લાસરૂમમાં કઈ રીતે કરતા હો છો એ પ્રમાણે તમને એને ફોલોઅપ કરવાનું રહેશે અને યુટ્યુબ એટલે આપણા માટે કે સમય બચી જાય છે છોકરાઓ એટલે ઓનલાઈન હોય ને તો આમાં પાછો લખો ઉતારો એમાં બહુ ટાઈમ જાય ને અલગ અલગ સાહિત્ય પાસે અલગ અલગ મેટરો રહેતી હોય છે એટલે તમે એવું નહીં કહેજો બીજા સાહિત્યમાંથી જોઈ લેજો કે આ જ દાખલો જે છે 23 નંબરનો જે દાખલો છે છોકરાઓ એને તમે બીજા બધા સાહિત્યમાં જોશો તો મને બરાબર ખબર છે કે પહેલા વિકલન પછી બંને બાજુ પર વર્ક કરી કાઢ્યું છે હવે વર્ક કર્યા પછી એ જે મેથડ છે તે તમારા હમણાં નવી એનસીઆરટીમાં નથી બતાવી છોકરાઓ એટલે બધી તકલીફો ઊભી થાય એટલે આ મારી મેથડથી જ જજો સરળ છે અને વ્યવસ્થિત રહેશે બંને આખા પોસ્ટ કરી દે